સમાચારમાં હવે આગળ વાત કરવી છે દાહોદની નાયબ વન રક્ષક આર.એમ. પરમારે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। પોતાની ખાનગી રિવોલ્વરથી ફાયરિંગ કરી આપઘાત કર્યો છે। વહેલી સવારે ઘરમાં જ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જો કે તેમણે આપઘાત કયા કારણોસર કર્યો તે કારણ તો હજુ સામે નથી આવ્યું, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। તે બાદ જ આપઘાત પાછળનું સાચું કારણ સામે આવશે। દાહોદમાંથી સમાચાર છે, જ્યાં નાયબ વન રક્ષક આર.એમ. પરમારે આપઘાત કર્યો છે। તેમના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છે। તેમણે પોતાની ખાનગી રિવોલ્વરથી જ પોતાના ઘરમાં જ ગોળી મારીને પોતાની જાતને આપઘાત કરી લીધો છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રિતેશ પંચાલ। જી પ્રિતેશ, આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું છે હજુ સુધી? કોઈ સુસાઇડ નોટ કે અન્ય કોઈ કારણ? જે નાયબ જે વનરક્ષક જિલ્લા વનરક્ષક જે અધિકારી છે તે પોતે સવારમાં પોતાના બેડરૂમની અંદર જ પોતાની જે ખાનગી રિવોલ્વર હતી તેનાથી આત્મહત્યા કરી લીધી છે। આત્મહત્યા કર્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે। તપાસની અંદર તેમના મોબાઈલ જે છે તે પ્રાથમિક દ્રષ્ટિએ તેમાં જે કોલ આવ્યા છે કે કેમ તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સૂત્રો દ્વારા જે મળેલી માહિતી પ્રમાણે જે કોલ લિસ્ટ છે, આઉટગોઈંગ છે, ઇનકમિંગ છે, જે કોલો ડિલેટ મારવામાં આવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। ત્યારે આ જે આત્મહત્યા કયા કારણોસર કરી, કારણ કે ગઈકાલે જે આ વનરક્ષણ અધિકારી હતા પોતે પોતાના વતનમાં ગયા હતા, ત્યાં જમ્યા બાદ મોડી સાંજે ઘરે આવ્યા હતા અને વહેલી સવારે પોતાના બેડરૂમની અંદર તેઓએ પોતાની જે લાયસન્સ વાળી હથિયાર હતું તેનાથી આત્મહત્યા કરી લીધી હતી। આસપાસના લોકો પણ બંદૂકનું જે ફાયરિંગ થયું હતું ત્યારબાદ એકઠા થઈ ગયા હતા। તેમને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરતો પણ ત્યાં બચી શક્યા નથી। હાલ પોલીસ અનેક દિશાઓમાં તપાસ કરી રહી છે કે જે ક્લાસ 1 અધિકારી કહી શકાય, જિલ્લાના વનરક્ષક અધિકારી કહી શકાય, તેને આત્મહત્યા કરવાનું શું કારણ હોઈ શકે? જી પ્રિતેશ, બિલકુલ આભાર આપનો। એટલે અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે, પરંતુ પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે નાયબ વન રક્ષકે આપઘાત શું કામ કર્યો છે।